નમસ્કાર ફ્રી તમામ દર્શકોનું એકવાર જનાદેશ મીડિયા હાઉસમાં સ્વાગત કરું છું। શખ્સિયતના પ્રાયોજક છે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ, જેઓ સમાજ હિત માટે કરી રહ્યા છે કાર્યો, અને સહપ્રાયોજક છે યુઆર પબ્લિસિટી। કોઈ પણ પ્રકારની જાહેરાત માટે સંપર્ક કરો। આજે શખ્સિયતમાં આપણે એવા વ્યક્તિ સાથે રૂબરૂ કરાવવાનું છે, એવા વ્યક્તિ સાથે વાત કરવી છે, કારણ કે સુરત જ નહીં, ગુજરાતના લોકો તમામ દર્શકો છે મોટાભાગના, તે તમામ આ વ્યક્તિથી પરિચિત છો। તેમ છતાં પણ આજે જે કહેવાય કે એક મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ, અને પત્રકાર જગતમાંથી તેઓ પત્રકાર ફિલ્ડમાં કામ કર્યું, અને પત્રકારમાંથી અત્યારે જે હોસ્પિટલ કમિટીના ચેરમેન છે મનીષા આહિર, તે આપણી સાથે સ્ટુડિયોમાં છે। ત્યારે મનીષાબેન આહિર સાથે કેટલીક તેમની આખી જર્ની વિશે અને વિશેષ જે રીતની આખી તેમની ચડાવ ઉતાર વચ્ચે કઈ રીતની આખી તેમની ગાથા છે તેને રૂબરૂ કરાવવાનો છું। ત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં છે મનીષાબેન આહિર। સ્વાગત છે મનીષાબેન આહિર તમારું। જી નમસ્કાર, જય દ્વારકાધીશ। મનીષાબેન, શું કહેશો? એક તમારો સરસ સ્વભાવ જ રહ્યો છે જય દ્વારકાધીશ, તો જય દ્વારકાધીશના નામથી જ આપણે શરૂઆત કરીએ કે એ મહિલા એ સુરતના ફિલ્ડમાં પત્રકાર જગતમાં પાપા પગલી માંડતી આજે એક નગરપાલિકામાં એક સારા એવા લેવલ પર, અને કહેવાય કે સરકારી જે હોસ્પિટલમાં ગરીબ દર્દી નારાયણનો સેવા કરવાનો જે અવસર પ્રાપ્ત થયો છે। પહેલાં આપણે જાણીશું તમારી જે પત્રકાર જગતથી અહીંયા સુધીની સફર વિશે દર્શકોને કહેશો। જય દ્વારકાધીશ। સૌથી પહેલાં તો જનાદેશના દર્શકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। એમના એન્કર ભાઈ શ્રી અરવિંદભાઈ, એમનો સમગ્ર સ્ટાફ, બધાને શુભકામના આપું છું। અને મને કહેતા ગર્વ થાય છે કે આજે જ્યારે અરવિંદભાઈ જે ટેબલ પર બેઠા છે, એ ટેબલ પર, એ ખુરશી પર હું બેઠીને એન્કરિંગ પણ કર્યું છે, ન્યૂઝ રીડિંગ પણ કર્યું છે, ઓલરાઉન્ડર બધું જ કામ કર્યું છે। ત્યારે મારે ફરી પાછો આ સ્ટુડિયોમાં આવી છું, અને એક ફરી પાછો મને મારો માહોલ મળ્યો છે, એનો મને આનંદ છે, અને આ માહોલ ફરી અપાવવા બદલ પણ હું જનાદેશનો આભાર માનું છું। મનીષાબેન, અનેક સંઘર્ષ કર્યા, અને આપે જે મુકામ પર જવું હતું, પત્રકારથી લઈને એક નગર સેવિકાનો અત્યારે જે બાખૂબી કામ કરી રહ્યા છો, ક્યારથી તમને એવો વિચાર આવ્યો હતો કે અથવા તો રાજકારણમાં જઈશ અને આ હોદ્દા ઉપર આવી જઈશ? પહેલેથી જ એવો ગોલ રહ્યો છે અરવિંદભાઈ કે જીવનમાં કંઈ બનવું છે એમ। જનરલી પહેલેથી જ એવો ગોલ કે મારા નામથી મારું પરિવાર ઓળખાવવું જોઈએ। દરેક ક્ષેત્રની અંદર આ જોઈએ તો મહિલાઓ પોતાનો પ્રકાશ પાથરી રહી છે, પોતાનું અંજવાળું કરી રહી છે પોતાની આવડતથી અને કામગીરીથી। એટલે હર હંમેશ એવું કે કંઈ બનવું છે, એટલે પત્રકાર ફિલ્ડ સિલેક્ટ કરી, જર્નાલિઝમથી દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં એ સમય દરમિયાન 2008માં જર્નાલિઝમ કર્યું, અને એક હતું જ કે નહીં, કંઈક લાઈફ બનાવી છે। જ્યારે હું રિજનલ કે નેશનલ ચેનલ જોતી તો મને ગમતું એ લોકો જે ઇન્ટરવ્યૂ લેતા, ગમે ત્યાં જવું, ગમે એને મળીને ઇન્ટરવ્યૂ કરી શકવા, સચ્ચાઈને ઉજાગર કરવી, આવું બધું જોઈને મને વધારે પત્રકાર જગતમાં એન્ટ્રી કરી। અને ત્યારબાદ હું પત્રકાર જગતમાં હતી ત્યારે બી કહેતી હતી ને અત્યારે કે જ્યારે હું જર્નાલિઝમ કરતી હતી તો મારો સૌથી પહેલો તો ગોલ એ જ હતો કે આદરણીય ત્યારે આપણા મુખ્યમંત્રી, જે અત્યારે વિશ્વ જનનાયક કહેવાય, વિશ્વગુરુ એવા આદરણીય વડાપ્રધાન સાથે એમના કામથી, એમની પર્સનાલિટીથી, એક જે એમનો ચહેરો છે એટલો એટ્રેક્ટિવ થયો છે પહેલેથી જ મારા માટે કે નક્કી કર્યું હતું કે જો હું પત્રકારમાં જઈશ તો એમને મળવાનું થશે, એમની સાથે પણ ક્યારેક એવા સંજોગો થશે કે વાતચીત પણ થશે। એટલે એનાથી ખૂબ જ ઇમ્પ્રેસ, એટલે પત્રકાર ફિલ્ડમાં એન્ટ્રી કરી, અને 2008થી જોઈનિંગ GTPLથી થયું, હિન્દ ટીવી આવી, એક રિજનલ ચેનલ પણ હતી, અને ત્યારબાદ છેલ્લું મુકામ સંદેશ માં પણ કામ કર્યું છે। એટલે પત્રકાર જગત મારો પરિવાર રહ્યો છે, અને આજે પણ જ્યાં હું જતી હોય મને મારો પરિવાર મળે એટલે ગર્વ થાય કે ભાઈ પત્રકાર પરિવારમાંથી આ સ્ટેજ ઉપર પહોંચી છું। એનો ખૂબ આનંદ છે કે આજે પત્રકારમાંથી સત્તામાં આવી છું, તો મને ઘણા અરવિંદભાઈ મળતા હોય છે, આપણા પત્રકાર જગતના મિત્રો, ભાઈઓ બહેનો, કે પત્રકાર અને આ ફિલ્ડમાં કાંઈ અલગ લાગે છે કે કેમ? એટલે હું કહું હા, ચોક્કસ, સત્તાથી તમે સેવાના કામ, લોકોના કામ ખૂબ સારી રીતે કરો છો, અને એટલા માટે જ આજે મને ગર્વ થાય છે કે પત્રકારમાંથી રાજનીતિમાં આવી છું, તો રાજનીતિમાં સત્તા મળતા લોકોના કામ કરવાની જે મને તક મળી છે એનો અનેક આભાર મારા દ્વારકાધીશનો તો છે જ, પણ અમારી ભારતીય જનતા પાર્ટી, અમારા આદરણીય
પ્રદેશ અધ્યક્ષ અને જે જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી છે એવા આદરણીય પાટીલ સાહેબ, અમારું સંગઠન, આ બધાનો જ હું આ તકે આભાર માનું છું કે જે મને ઈચ્છા હતી કે સેવા કરવી છે, કંઈક કરવું છે, એની મને તક મળી છે. અને સૌથી પહેલાં તો અરવિંદભાઈ, એક જે ગોલ હતો કે આદરણીય વડાપ્રધાન શ્રીને આ પત્રકાર ફિલ્ડમાં જઈશ તો એમને મળવાનું થશે, એ સપનું પણ મારું ક્યાંય ને ક્યાંય આ પત્રકાર જગત અને રાજનીતિના કારણે એક પૂરું થયું છે અને થવા પણ જઈ રહ્યું છે. અને અંતે લોકોના જે કામ કરવાનો જે આનંદ અને ગર્વ થઈ રહ્યો છે એનો વિશેષ મને આનંદ છે, ગર્વ છે. અને દ્વારકાધીશ અને મારા માતા પિતા પરિવારનો પણ આભાર એટલા માટે માનીશ કે એમણે આ તક આપી. કારણ કે જે સમાજમાંથી આવું છું એમાં જનરલી એવું હોય કે, અને એક સમાજની મેન્ટાલી પણ હોય કે ભાઈ દીકરી આ ઉંમરની થાય તો સાસરે વધારે, પણ હું એમ કહીશ કે મારા પરિવાર, મારા માનો હંમેશા સાથ સહકાર રહ્યો છે કે ભાઈ જે એને જે બનવું છે, એનો જે ગોલ છે એ ત્યાં પહોંચે એ માટે મારા પરિવારનો મને ખૂબ સાથ સહકાર રહ્યો છે. અને આ પરિવાર મળવો, આ રીતના આ પિતા ભાઈઓ જે મળવા, એના માટે પણ વિશેષ દ્વારકાધીશનો આભાર માનીશું. બિલકુલ. મનીષાબેન, જનરલી જોવા જાય તો કારણ કે તમે જે પત્રકારમાંથી ફિલ્ડમાં છો તો એટલે તમને કહેવા કરતાં ખબર જ છે કે આપણે ક્યાં શોધતી રહી જાય છે, ક્યાં ઉજાગર કરવું, લોકોની કઈ સમસ્યા છે. અને તેઓમાં તમને ખાસ તો સ્વચ્છતાની વાત હોય કે હોસ્પિટલમાં જોવા તો સરકારી હોસ્પિટલમાં મોટા ભાગે આપણે જોવા જાય તો જે ગંદકીનું સામ્રાજ્ય હોય કે પછી આપણે ન કહી શકાય એવી બધી વસ્તુઓ મળવી. એટલે તમે જે ચેરમેનમાં બન્યા અને સ્મીમેરમાં શું બદલાવ આવ્યો, સ્મીમેરમાં સ્વચ્છતાને લઈને કઈ રીતે આખું કામ ધીરે ધીરે આગળ તમે કરી રહ્યા? જી, સૌથી પહેલાં તો હોસ્પિટલ એટલે હું એમ કહું કે સેવાની સમિતિ છે. હોસ્પિટલ એટલે જ્યાં દર્દી નારાયણો આવે છે ને, આ દર્દી નારાયણને સાજા કરી અને એને ઘરે હસતા મોકલવાની છે. એ આ હોસ્પિટલ કમિટીની જ્યારે હું ચેરમેન બનું છું એટલે તમે સંજોગ પણ જોવો અરવિંદભાઈ કે મને પહેલેથી એવું કે સેવા કરવી છે લોકોની, એટલે ક્યાંય ને ક્યાંય સંજોગો બનતા હોસ્પિટલ સમિતિની જવાબદારી પણ મળી. અને કહેવાય ને કે હોસ્પિટલની અંદર હું એમ કહીશ કે સ્મીમેર હોસ્પિટલ એ સુરત શહેર નહીં પરંતુ દક્ષિણ ગુજરાતનું હાર્દ છે. રોજની 3000 ઓપીડી, 200 એડમિશન, અને જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે વાયરલ ફ્લૂના કેસ વધારે હોય ત્યારે પણ એક્સ્ટ્રા બેડની વ્યવસ્થા કરવી પડે છે. એટલે મિનિમમ 7 થી 8000 દર્દીઓની આ હોસ્પિટલમાં અવર જવર છે. એટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફ, કામ વગેરે નાના મોટા ખૂબ સારા કામ થઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે એટલી મોટી હોસ્પિટલ, લોકોની જીવાદોરી સમાન આ હોસ્પિટલમાં જ્યારે ખૂબ સારું આરોગ્યલક્ષી કામ થઈ રહ્યું છે તો સ્વાભાવિક છે કે એક બે સ્વચ્છતાને લઈને પણ આવતા હોય પ્રશ્ન કે નાના મોટા કોઈ પણ, ધારો કે આપણે કંઈક કોઈ પ્રસંગ લઈને બેઠા હોય છે તોય આપણે એમાં કંઈ ને કંઈ થોડી ઘણી તો પ્રોબ્લેમ આવી જ જતી હોય છે. ત્યારે આ સ્મીમેર હોસ્પિટલ કાયમીનું એમ કે 7 થી 8000 લોકોની અવર જવર વચ્ચે પણ અમારું અવિરત હસતું આ સ્મીમેર હોસ્પિટલ આવનાર દર્દી નારાયણને હસાવવાનું જ કામ કરે છે. અમારો સ્ટાફ હોય, અમારા ડૉક્ટરો હોય, રેસિડન્ટ હોય, ઇન્ટર્ન હોય, HOD હોય, સુપ્રિન્ટેન્ડન્ટ, ડીન, RMO, દરેકના ખૂબ સહકારથી આ સ્મીમેર હોસ્પિટલનું કામ થઈ રહ્યું છે. અને પહેલી જ જ્યારે આ જવાબદારી લીધી એટલે મને આનંદ એટલા માટે થયો કે એક તો સેવાનું છે અને નાની મોટી જે ફરિયાદ હશે એ લોકોની દૂર કરવાનો પ્રયત્ન કરીશ. એટલે સ્વચ્છતા હું આપને જણાવું કે જ્યારે આપણા વડાપ્રધાન આદરણીય શ્રી વિશ્વજન નાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સૌથી પહેલાં વડાપ્રધાન બન્યા અને એમણે ચાર્જ સંભાળ્યો તો સૌથી પહેલાં એમણે સ્વચ્છતા ઉપર કામ કર્યું હતું. સ્વચ્છ ભારત અભિયાન હાથ ધર્યું હતું કે ભાઈ આપણે આપણું ઘર, આપણે આંગણું આપણે જ સ્વચ્છ રાખીએ તો જ તંદુરસ્ત સમાજ, તંદુરસ્ત પરિવારનું નિર્માણ થશે અને ગંદકી અને બીમારીઓથી દૂર રહીશું. એટલે હોસ્પિટલ સ્વચ્છતામાં પહેલેથી મારો ફોકસ રહ્યો છે કે ભાઈ સ્વચ્છતા તો પરફેક્ટ જ હોવી જોઈએ. કારણ કે જે પાર્ટીમાંથી આવું છું, ભારતીય જનતા પાર્ટી જે વિશ્વની પાર્ટી છે અને એમાંથી આવું છું તો આ પાર્ટીનો અને એમના જે છે જનનાયક એવા આદરણીય વડાપ્રધાનનું પણ કહેવું છે કે સ્વચ્છતા, તો એ જ આપણે પહેલેથી લઈને ચાલ્યા કે ભાઈ સ્વચ્છતા મેન અગ્રિમતા છે. આવનાર દર્દી સાથે વાણી વ્યવહાર પણ ખૂબ સારો થવો જોઈએ. અને ત્યાં આવનાર અરવિંદભાઈ દરેક ગરીબ અને મધ્યમ વર્ગ છે. આ મધ્યમ વર્ગની સારી સારવાર થાય અને આશીર્વાદ મને, મારી પાર્ટીને અને આદરણીય વડાપ્રધાનના સ્વાસ્થ્યને આપીને જાય એવી સતત એવી ભાવના અને લાગણી સાથે
અઠવાડિયામાં 3 થી 4 વખત મારી વિઝિટ હોય છે. સડનલી પણ હું પહોંચી જતી હોઉં છું, પણ મને સંતોષ ક્યાંય ને ક્યાંય તો ચોક્કસ થઈ રહ્યો છે કે સ્વચ્છતા ઉપર પણ સ્મીમેર હોસ્પિટલમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે. દર્દીઓ સાથેના વર્તનને લઈને હોય, એની સારવારને લઈને હોય, સ્ટાફનો સાથ સહકાર હોય, દરેક બાબતમાં ખૂબ સારા સાથ સહકાર સાથે અને સંકલન સાથે અમે આગળ વધી રહ્યા છીએ. અને આ જવાબદારી મળી છે, આ માટે પણ મારી ભારતીય જનતા પાર્ટીનો, અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ, અમારા શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, અમારા ધારાસભ્ય કરંજના પ્રવીણભાઈ ઘોઘારી, આમ સમગ્ર હું અમારો સંગઠન પરિવારનો પણ આભાર માનું છું કે આ સેવાની તક એમણે મને આપી છે. બિલકુલ. અને ખાસ કરીને સુરત આપણે આમ પણ સ્વચ્છતામાં અગ્રેસર છીએ, એમાં ચોક્કસપણે આપણે એની સ્વચ્છતા અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે મિશન છે સ્વચ્છતાનું, તેમાં સૌ કોઈ એક સહિયારો જે પ્રયાસ કરીએ તો ચોક્કસ આપણે નંબર 1 ઉપર જ કાયમ માટે રહીશું. મનીષાબેન, બીજી વાત કરીએ, જોવા જઈએ તો મોટાભાગે લોકો કે નગર સેવિકા કે નગર સેવકો જે કામ કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જાય તો જે યોજના ઉપર સરકારની વિવિધ યોજનાઓ હોય છે, પણ જે ખરા અર્થમાં જરૂરિયાત સુધી પહોંચવામાં ક્યાંક ઉણપ રહી જતી હોય છે. તો મને ખ્યાલ છે ત્યાં સુધી આપ એક યોજના ઉપર કઈ યોજના ઉપર ખાસ ફોકસ પાડો કે કઈ યોજના ઉપર આપ કામ કરી રહ્યા છો? જી, ખૂબ સારો આ પ્રશ્ન કર્યો. યોજના મને સૌથી ગમતો આ વિષય છે અને અમારા આદરણીય પાટીલ સાહેબનું પણ એ જ પહેલેથી સપનું છે કે યોજનાઓનો લાભ એ કેન્દ્ર સરકારની હોય, રાજ્ય સરકારની હોય કે અમારા મહાનગરપાલિકાની, આ યોજનાનો લોકો સુધી લાભ એટલે કે છેવાડાના માનવી સુધી પહોંચે એ માટેનું એમનું સતત માર્ગદર્શન હેઠળ જ્યારે મારા જનસંપર્ક કાર્યાલય પરથી કામ થઈ રહ્યું છે, ત્યારે મને કહેતા ગર્વ થશે કે મારા કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને મારા માર્ગદર્શક આદરણીય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ કે જેઓ 182 ધારાસભ્યમાંથી સૌથી શ્રેષ્ઠ એમની આરોગ્યની કામગીરી છે કે સીએમ રાહત ફંડમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 182 ધારાસભ્યમાંથી ગ્રાન્ટ લાવ્યા છે. અને મારા કરંજ વિધાનસભામાં જ આવા આરોગ્યલક્ષી કામ થઈ રહ્યા છે, ત્યારે એક અમારા ધારાસભ્યશ્રી અને પાટીલ સાહેબની પ્રેરણાથી અને મારો આ ગમતો વિષય કે યોજનાઓનો લાભ મારા પત્રકાર જગતમાંથી કે વિશેષ હું યોજના ઉપર વધારે મને સ્ટોરી બનાવવી હોય કે એના ઉપર કામ કરવું હોય કે લોકોને મદદરૂપ થવું હોય તો એ મને વધારે ગમતું અરવિંદભાઈ. અને જ્યારે મને આ તક મળી છે તો એમાં હું મારું બેસ્ટ પરફોર્મન્સ કઈ રીતે આપી શકું એ માટે મારા ક્રિએશન પ્લાઝા, મારા વોર્ડ વિસ્તાર જે મારો વોર્ડ 15 છે, એમાં ક્રિએશન પ્લાઝા 2 મુક્તિધામ સોસાયટીના ઢાળ પાસે જ મારું જનસંપર્ક કાર્યાલય છે. અને ત્યાં સૌથી વધારે યોજનાઓની જો વાત કરું ગુજરાત સરકારની તો એ વહાલી દીકરી છે, સુકન્યા છે, નિરાધાર યોજના છે, વિધવા સહાય યોજના છે, શિક્ષણને લગતી યોજના છે, આરોગ્યને લગતી યોજનાઓ છે, દીકરીઓને લગતી યોજનાઓ છે. આવી અનેક યોજનાઓ ઉપર નારી સશક્તિકરણ વધારે મજબૂત અને સક્ષમ બને એ માટે મહિલાઓને લગતી પણ અનેક યોજનાઓ છે. આવી દરેક યોજનાઓ ઉપર મને વિશેષ કામ કરવું ગમે છે અને દરેકની પ્રેરણાથી અને દ્વારકાધીશની કૃપાથી આ યોજના ઉપર હું વિશેષ કામ કરી રહ્યું છું એનો પણ મને ગર્વ થાય છે. વચ્ચે જ્યારે અમારા જે યોજનાઓનો અમે લાભ અપાવતા હોઈએ છીએ એ ચોપડા પણ અમે મેન્ટેન કરતા હોઈએ છીએ. એટલે એકવાર ચેક કર્યું તો મને કહેતા ગર્વ થાય છે કે 7,000થી પણ વધારે લોકોને યોજનાઓનો લાભ અપાવી શક્યું છું. એટલે મને આનંદ એ છે કે પત્રકાર જગતમાંથી રાજનીતિમાં આવી છું અને જે સેવાનું માધ્યમ મારી પાર્ટીએ મને આપ્યું છે, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય પાટીલ સાહેબે મને આપ્યું છે, એ સેવા લોકો સુધી હું પહોંચાડી રહી છું એનો પણ મને ક્યાંય ને કંઈ ગર્વ છે. અને આ યોજના હાલમાં પણ તમે અરવિંદભાઈ મારી ઓફિસ પર આવશો તો યોજનાનો લાભ લોકોને મળી રહે, માર્ગદર્શન એનું ખૂબ સારું કામ મારા કાર્યાલય પરથી થઈ રહ્યું છે. ચોક્કસ, બિલકુલ. અને ખરા અર્થમાં આપણે જે જન કાર્યાલય ખોલ્યું છે લોકો માટે, એટલે ત્યાં વિવિધ યોજના અને એનો સંપૂર્ણ સંતોષકારક લોકો એક હસતા મોઢે પોતાનું કામ લઈને આવે ને કરાવીને જાય ત્યારે ખરેખર આનંદ જ થાય. મનીષાબેન, જે રીતે તમે આ બધી જ વાતો કરી છે, આપણે બધી જ સુરતમાં તમામનો ક્યાંય ને ક્યાંય થોડા જાજો મહદઅંશે રોલ સારો નરસા રહ્યા છે અને વધુ આપણે સુરતને, સ્માર્ટ સુરતને સૂર્યપુત્રી તાપીને વધુ સુંદર બનાવી શકાય તે દિશામાં સહિયારો પ્રયાસ ચોક્કસ લોકોની પણ જરૂર છે. પરંતુ જોવા જાય તો મનીષાબેન, હમણાં જે પરિસ્થિતિ પૂરની બરોડામાં થઈ, આપણે પણ ક્યાંક થોડો વધારે વરસાદ હોય તો તકલીફ થાય. તો આ વખતે મહાનગરપાલિકા દ્વારા કઈ રીતે તમે ત્યાં કોઈ ટકોર કે ધ્યાન, દાખલા તરીકે થોડો જ વરસાદ એટલે 8-10 ઇંચ જેવો વરસાદ
પડી જાય ત્યારે પણ લોકોને ક્યાંક ને ક્યાંક તકલીફ, એમાં પૂણા હોય કે પછી જે વિસ્તારમાં ખાડીની સમસ્યા છે, એટલે આવા વિસ્તારોમાં કઈ રીતે તમે જોઈ રહ્યા છો કે ભવિષ્યમાં આપણા સુરતવાસીઓનો કશે તકલીફ ન પડે? અત્યારે આપણે બચ્યા છીએ, પરંતુ આવતા વર્ષે પણ પાણીથી પ્રોબ્લેમ ન થાય તે દિશામાં કઈ રીતનું આખું તમારું પ્લાનિંગ? કહેવાય છે કે ભાઈ સુરત એ ગુજરાતનું ગ્રોથ એન્જિન છે. સૌથી ફાસ્ટ દોડતું એ સુરત શહેર છે અને કોઈ પણ પરિસ્થિતિમાંથી ઝડપથી ઊભું થતું એ આ સુરત શહેર છે. આપણે અનેક આફતો પણ જોઈ છે, પણ એ સમયની અને હાલની સમયની જો વાત કરું તો સ્માર્ટનેસ, ટેકનોલોજી, આ દરેકને લઈને મહાનગરપાલિકા પણ એક્ટિવ થયું છે, સ્માર્ટ થયું છે. અને હું એમ કહીશ કે જ્યારથી આ સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો 25 થી 26 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે. તો ત્યારનો સમય અને આ સમયમાં જો આપણે અંતર કરીશું તો તમને ચોક્કસ ખ્યાલ આવશે કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી, અમારો શાસક પક્ષ, વિશાળ અને દૂરદ્રષ્ટિથી, સ્માર્ટનેસથી લોકોની હિતાકારી, સુખાકારી માટે જે કામ કરી રહ્યું છે તેના જ આ બેસ્ટ પ્રયત્નો એ થઈ રહ્યા છે કે ભાઈ જે વરસાદ આવે છે અને જે પાણી ભરાય છે તો તમે કોઈ એવી ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં અડધી કલાકમાં પાણી ઉતરી જાય છે, એનો રસ્તો થઈ જાય છે. પણ જે રીતે વસ્તી વધારો હોય, જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે, પણ એની સાથે મહાનગરપાલિકા પણ દિવસે ને દિવસે અપડેટ થઈ રહી છે અને લોકોના હિત અને એના સુખાકારી માટે શું કરી શકાય એના ઉપર સતત અમારી મહાનગરપાલિકા, અમારું વહીવટી કે અમારું શાસક પક્ષ સાથે મળીને લોકોના હિત માટે, તેના સુખાકારી માટે અને શહેરની સુંદરતા કાયમી વધતી રહે, આ ગ્રીન સિટી કાયમી હસતું રહે તે માટેના સતત પ્રયત્ન થતા હોય છે. અને કુદરતી આપદાને રોકી નથી શકાતી, પણ લોકોના સુખ માટે અને એના વિકાસ અને એની પ્રગતિ માટે સતત અમારું મહાનગરપાલિકા એક્ટિવ રહીને કામ કરતું હોય છે કોઈ પણ પરિસ્થિતિની અંદર. બિલકુલ. મનીષા આહિર એક પત્રકાર જગતથી લઈને હોસ્પિટલ સમિતિની ચેરમેન બન્યા હોય, પરંતુ સમાજની જ્યારે હવે વાત કરીએ ત્યારે એક આહિર સમાજનો એક આગવો પહેરવેશ, આહરાણીનો એક અલગ પહેરવેશ, અને આ એક મોડર્ન મનીષા, કઈ રીતે આખું આજે તમારો જન કાર્યાલયથી હોય કે ફેમિલીમાં કઈ રીતે તમે આખું ટાઈમની એટલે કે સમયની કઈ રીતે વહેંચણી કરો છો કે તમામ લોકોને સમય તમે આપી શકો? તમારે બાળક પણ છે, દીકરો, એટલે કઈ રીતે આખું મેનેજમેન્ટ સમયનું કરો છો? જી, જ્યારે જાહેર જીવન પર આવતા હોય છે, જાહેર જીવન હોય તો સ્વાભાવિક છે કે આપણે આપણા માટે કરતા સમય લોકોને વધારે આપવો પડે છે. સમાજ હોય, પરિવાર હોય, જાહેર જીવન એટલે જ એમ કહું છું ને મારી ગમતી વસ્તુ છે ને એટલા માટે જ આ મેં સિલેક્ટ કર્યું છે. એટલે ક્યાંય ને કંઈ ખૂબ સરસ એડજસ્ટ થઈ જાય છે. જેમ આપણે વાત કરી કે આહિરાણી, આપણે અમારા મહારાષ્ટ્ર વિશે પણ સાંભળ્યું હશે કે હમણાં ગયા જે ડિસેમ્બર હતું એમાં જે અમારો રાજાધિરાજ દ્વારકાધીશના અમે સીધી લીટીના વારસદાર છીએ. અને કહેવાય છે કે ભગવાન જ્યારે મહારાષ્ટ્ર રમ્યા હતા ત્યારે 1600 જ ગોપી હતી, પણ અમારો હમણાં જે મહારાષ્ટ્ર થયો દેવભૂમિ દ્વારકાની અંદર, દ્વારકાધીશની સાક્ષી, રાધા રાણીની સાક્ષી, એ તો 50,000થી પણ અમારી વધારે આહિરાણી એના ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ત્યાં રાસ રમ્યો હતો અને સાક્ષાત પરમાત્મા શ્રી દ્વારકાધીશ ત્યાં હાજર હતા. એવી અનુભૂતિ અમે બધાએ જ કરી છે અને એની ખૂબ સારી નોંધ પણ મીડિયા જગતે લીધી છે. એટલે આ તકે મીડિયા જગતનો પણ હું આભાર માનું છું. આહિરાણીનો અને અમારો સમાજ પણ શિક્ષણ સાથે ખૂબ અમારો સમાજ આગળ વધી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં અમારી દીકરીઓ, અમારી બહેનો પણ આગળ વધીને પ્રગતિ કરી રહી છે. હું પણ આ જગ્યાએ પહોંચી છું તો મારો પરિવાર અને મારો સમાજ, મારા આગેવાનોનો પણ સાથ સહકાર છે કે આ દીકરીને તેઓ સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન આપતા રહે છે અને આગળ વધુ એ માટે સતત મારું ધ્યાન દોરતા રહે છે. એટલે વિશેષ કૃપા દ્વારકાધીશની અને સમાજની અને પરિવારની છે. એટલા માટે આજે આવું સુંદર કામ થઈ રહ્યું છે. અને જાહેર જીવન છે તો અરવિંદભાઈ બધું જ એડજસ્ટ કરીને ચાલવું પડે. મારો કાનુડો પણ છે કે જે એને પણ ટાઈમિંગ આપે, એટલે સવારનો જે હોય છે એ જાહેર જીવન માટે, સમાજ માટે દોડધામમાં નીકળતો, પણ સાંજે એને ટાઈમ આપીએ છીએ અને એનું આખા દિવસનું એનો પણ થાક ઉતરે અને મારો પણ થાક ઉતરે એ રીતનું એડજસ્ટ કરી લે છે. પણ અંતે તો એમ જ કે આ બધું જ જે થઈ રહ્યું છે એ દ્વારકાધીશની કૃપા છે. એટલા માટે આવું એડજસ્ટ થાય છે અને લોકહિતના કાર્ય કરવાની શક્તિ અને એનર્જી સતત મળતી રહે છે.
બિલકુલ, ખૂબ સરસ આખું મેનેજમેન્ટ કરી રહ્યા છો અને આપના કાનુડાને પણ સંભાળી રહ્યા છો. બિલકુલ મનીષાબેન, હવે સ્મીમેરમાં પહેલાં કરતાં ઘણું બધું તમે કીધું એમ બદલાવ, ફેરફાર અને અપડેટ રહ્યું છે, પરંતુ તમે આવ્યા બાદ, ચેરમેન બન્યા બાદ, શું એમાં આપણે કેવી લોકોને સુખાકારી માટે, દર્દી નારાયણની સેવામાં ઉપયોગી થાય એવી વસ્તુ શું કરી શકાય, શું મશીનરી એવી હોય, કઈ રીતે કરી શકાય, અથવા તો હવે શું તમને લાગે છે કે આ વસ્તુની જરૂર છે હોસ્પિટલમાં? સ્મીમેર હોસ્પિટલ, મેં કીધું ને કે શહેરનું હાર્દ છે અને લોકોની જીવાદોરી માટે, સુખાકારી માટે સ્મીમેર હોસ્પિટલમાંથી ખૂબ સારું કામ થયું. એટલે સૌથી પહેલાં તો હું કહેતા મને ગર્વ થશે કે સિટી સ્કેન, MRI ટૂંક સમયમાં અમે અમારું સ્મીમેર જ દ્વારા જ તૈયાર થઈ રહ્યું છે. અત્યારે જે ચાલે છે એપોલો દ્વારા ચાલે છે, પણ હવે ટૂંક સમયમાં એનું ખૂબ સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે. એમાં સ્પોન્સર તરીકે કોટક મહિન્દ્રાનો પણ ખૂબ સાથ સહકાર છે. એટલે હવે સ્મીમેર હોસ્પિટલ પોતાના સિટી સ્કેન, MRI મશીન દ્વારા લોકોની આરોગ્યલક્ષી સુવિધામાં વધારો થાય એ માટે એ દિશામાં ખૂબ ઝડપથી અને ડિસેમ્બર સુધીમાં તો એનો લાભ પણ લોકોને મળતો થઈ જાય એ માટેના અમારા પ્રયત્ન છે. બીજું કે સ્મીમેર હોસ્પિટલ એટલી મોટી છે, રોજની 7-8 હજાર લોકોની અવર જવર છે અને 3000 OPD. આ લોકોની લાઇનમાંથી છુટકારો એને મળે, ટ્રાફિકનું થોડુંક ભારણ અમારી કેસબારી પર ઓછું થાય એ માટે અમે ગુજરાતની પ્રથમ એવી સ્મીમેર હોસ્પિટલ હશે કે જે પેપરલેસ હોસ્પિટલ થવા જઈ રહી છે. એટલે સમગ્ર કામ કોમ્પ્યુટરાઇઝ થશે અને તમારા ટોકન દ્વારા તમારા LED ઉપર તમારો નંબર આવશે, તમારી એન્ટ્રી પછી OPD ડિપાર્ટમેન્ટમાં થશે અને તમારું પેપર, જે કાગળના જે થપ્પા સાચવવા પડતા હતા એમાંથી પણ તમને મુક્તિ મળશે અને આખું કોમ્પ્યુટરાઇઝ થતાં ગુજરાતની પ્રથમ સ્મીમેર હોસ્પિટલ એવી છે કે જે પેપરલેસ થવા જઈ રહી છે અને એ પણ ટૂંક સમયમાં એની પણ સુવિધા અમારા દર્દીઓને મળશે અને આ ટ્રાફિકમાંથી એમને છુટકારો થશે. ત્યારબાદ એક સપનું છે કે ભાઈ સ્મીમેર હોસ્પિટલ મોડ્યુલર OTથી સજ્જ બને. આ દિશામાં પણ અમારા દરેક OT છે મોડ્યુલર OT એવા OT હોય છે કે એની અંદર ઓપરેશન જે થાય એનું ઇન્ફેક્શન ઘટી જાય છે, એ ઝડપથી સાજો થાય છે, એનું ઇન્ફેક્શન એને ઓછું લાગે છે અને ખૂબ બેસ્ટ એના ફાયદાઓ છે. એટલે અમારા સ્મીમેર હોસ્પિટલમાં હાલ મોડ્યુલર OTનું કામ પણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. આવા અમુક જે ઇન્સ્ટ્રુમેન્ટ અમે ઘણા બધા અમારા આ તકે જે અમારા ધારાસભ્યો છે વિવિધ વિસ્તારના, એમનો પણ આભાર માનું છું, કારણ કે અમારા જે આ ધારાસભ્ય છે એમની પણ અમને સમયાંતરે અમારી સ્મીમેર હોસ્પિટલને ગ્રાન્ટ મળતી રહે છે. તો એ ગ્રાન્ટના આધારે અમે નવા જે અત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ, ટેકનોલોજી હાઈ મેડિકલ ફિલ્ડમાં પણ જરૂર પડે છે, તો અમે દરેક ઓર્થોનો હોય, આંખોનો ડિપાર્ટમેન્ટ હોય, TNT હોય કે પીડિયા હોય કે ગાયનેક હોય, સર્જરી કે મેડિસિન, દરેક વિભાગની અંદર હાઈટેક અમારી મશીનરી પણ અમે લઈ રહ્યા છીએ અને આ ગ્રાન્ટમાં ગુજરાત સરકારનો અને અમારા ધારાસભ્યનો પણ ખૂબ બધાનો સાથ સહકાર મળી રહ્યો છે. એટલે લોકોના સુખાકારી માટે ખૂબ ઝડપી સ્મીમેર હોસ્પિટલ કામ કરી રહ્યું છે અને એમ કહેવાય કે સૌથી અગત્યનું હોય દેશની પ્રગતિ માટે તો એ છે આરોગ્ય અને શિક્ષણ. તો આપણી અમારી સરકાર જ સૌથી વધારે પ્રાધાન્ય આપ્યું હોય તો આરોગ્ય અને શિક્ષણને આપ્યું છે. તમને ખ્યાલ હોય તો થોડા દિવસો પહેલાં જ અમે સ્મીમેર હોસ્પિટલમાં G+16 માળની PG હોસ્ટેલનું પણ લોકાર્પણ આદરણીય પાટીલ સાહેબના હસ્તે કર્યું છે અને આ એવી હોસ્ટેલ છે કે જે અત્યાર સુધી ગુજરાતમાં ક્યાંય નથી બન્યું. એનું એલિવેશન હોય, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એના બેડરૂમ હોય, એના રૂમ હોય, એક સુંદર મજાની એલિવેશન સાથેની આખી PG હોસ્પિટલ 16 માળની બની છે. એટલે દિવસે ને દિવસે ત્યાં ભણવા આવતા સ્ટુડન્ટને પણ એ જે ફી ભરે છે એનું વળતર મળે, એને સારું શિક્ષણ અને મેડિકલની એને ગાઈડલાઈન જ્ઞાન મળે એ માટેનું વિદ્યાર્થીઓનું પણ એટલું સારું ધ્યાન રખાઈ રહ્યું છે. લોકો જે આવનાર દર્દીઓની સુખાકારીમાં વધારો થાય ને ઝડપથી એ સ્વસ્થ થઈને ઘરે પરત હસતા મોઢે વળે એ માટેના વિવિધ ટેકનોલોજી, ઇન્સ્ટ્રુમેન્ટ અને વિવિધ દિશાઓમાં સ્મીમેર હોસ્પિટલમાં પણ ખૂબ સારું કામ થઈ રહ્યું છે. અરવિંદભાઈ, બીજું કે સ્મીમેર હોસ્પિટલ મસ્કતી હોસ્પિટલને પણ આખી રિનોવેટ અમે કરી છે, તો ત્યાં પણ ટૂંક સમયમાં ખૂબ સારા અમારા જે સર્જિકલ અને મેડિકલના ડિપાર્ટમેન્ટ પણ શરૂ થવાના છે. ત્યારબાદ સુરત શહેરની અંદર 60થી પણ વધારે અમારા હેલ્થ સેન્ટરો છે અને 18 જેટલા હેલ્થ સેન્ટરો પ્રગતિ હેઠળ છે. એટલે એમ કહેવાય કે સુરતનું આરોગ્ય સૌથી શ્રેષ્ઠ આરોગ્ય કાયમી રહે એ માટેની આરોગ્યની ટીમ હોય, અમારો શાસક પક્ષ હોય, વહીવટી વિભાગ હોય, આ સાથે મળીને
સતત શહેરીજનોની સુખાકારી માટે એની આરોગ્યની ચિંતા કરે છે. એટલા માટે જ આરોગ્યલક્ષી કામ સ્મીમેરમાં સુંદર થાય છે અને આના માટે તો વિશેષ આરોગ્યની ટીમને અને ડૉક્ટર ટીમને હું અભિનંદન પાઠવું છું. બિલકુલ મનીષાબેન, હવે છેલ્લે તમામ જે ગુજરાતભરના કે આપણા પૂરા ભારતના જે બી દર્શકો છે એને એક આ પત્રકાર જગતથી લઈને હોસ્પિટલ કમિટીના એક ચેરમેનનો શું મેસેજ હોય છે કે છેલ્લો મેસેજ આપશો, પછી આપણે આપણી વાત અહીં પૂરી કરીએ. સૌથી પહેલાં તો જનાદેશના દર્શકોને આવનારા તહેવારોની, દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. હવે દિવાળીના તહેવારોને ઝાઝો સમય નથી, એટલે આવનારું આ વર્ષ આપના માટે ખૂબ સારું રહે એવી શુભકામનાઓ પાઠવું છું. સાથે હું કાયમ એવું કહું કે જે આવનારી જે આ પેઢી છે એ ધર્મ સાથે જોડાયેલી રહે, સંસ્કાર સાથે જોડાયેલી રહે, ભક્તિમય માહોલમાં રહે, માતા પિતાની આજ્ઞામાં રહે, વડીલોનું માન રાખે, સ્વચ્છતાનું ધ્યાન રાખે અને વ્યસનોથી દૂર રહે એવી જ યુવા પેઢીને હું સંદેશ પણ આપું છું અને અપીલ પણ કરું છું. અને બીજું એક જે ખૂબ મહત્ત્વની જે આયુષ્માન કાર્ડ જે છે, મને કહેતા ઘણી વખત દુઃખ થાય કે અરવિંદભાઈ હાલમાં પણ એવો પરિવાર છે કે જે આયુષ્માન કાર્ડ નથી બનાવી શકતો અને જ્યારે એ બનાવવા માટે આવે છે તો શનિ રવિ આવી જાય છે અથવા એની પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી હોતા. એટલે આવા પરિવારને પણ હું વિનંતી કરું છું કે અમારા દરેક હેલ્થ સેન્ટર ઉપર અને સ્મીમેર અને મસ્કતીમાં પણ આયુષ્માન કાર્ડ બને છે. એના માટે તમારે ખાલી ફક્ત 3 જ ડોક્યુમેન્ટ આપવાના છે: રાશન કાર્ડ, આવકનો દાખલો અને આધાર કાર્ડ. એમાં શરત એટલી છે કે જે જિલ્લાનું તમારું રાશન કાર્ડ હોય એ જિલ્લાનો તમને આવકનો દાખલો જોશે. એટલે આ 3 વસ્તુ હોય એટલે તમે આયુષ્માન કાર્ડ બનાવી જ લો. અને બીજું, આપણે કાયમ આપણા સંસ્કારોને, આપણા ધર્મને અને ભક્તિને જાળવી રાખી એટલી જ યુવા પેઢીને મારી અપીલ છે. ફરી આપ દર્શકોનો હું હૃદયના ભાવ સાથે આભાર માનું છું. જય દ્વારકાધીશ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર મનીષાબેન આપનો કિંમતી સમય આપવા માટે. અને ખાસ મહત્ત્વની વાત જો કરી હોય તો મનીષાબેનની પત્રકારથી લઈને હોસ્પિટલના ચેરમેન સુધીની સફરમાં તેમણે સરકારની, ખાસ કરીને આયુષ્માનની જે યોજના સરકારની છે, ખરા અર્થમાં જે દર્દી નારાયણ માટે કે ગરીબ મધ્યમ વર્ગના લોકોને જ્યારે હોસ્પિટલનો મોટો ખર્ચો આવતો હોય છે ત્યારે એ કાર્ડ ખૂબ મહત્ત્વનું બનતું હોય છે અને ત્યારે દોડધામ ન થાય. એટલે પાળ તૂટ્યા પહેલાં જ પાળ બાંધવી જરૂરી છે. એટલે મનીષાબેને કીધું હેલ્થ સેન્ટરથી માંડીને આમ ફક્ત આટલા ટૂંકા જે ડોક્યુમેન્ટ જોઈએ છે માગે છે એટલે તેને શબ્દોના મીટ કરાવીને જો આપના અગર આયુષ્યમાન કાર્ડ બાકી હોય તે પણ કરવાની તેમણે અપીલ કરી છે. એટલે પત્રકારથી લઈને એમનો જે સેવાનો ભાવ છે તે આજે પણ છે ને આગળ કોઈ બી લેવલ પર જાય પણ છતાંય તેમને લોકોનો સુખાકારી અને સેવા માટે તેઓ હંમેશા તત્પર રહેશે. તો આજે મને આપશો રજા. આજે બસ આટલું. ફરી મળીશું નવા વ્યક્તિ સાથે શખ્સિયતમાં. ત્યાં સુધી આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.